નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો ફરીવાર આપણે આજે આવી ગયા છીએ આપણા રીંગણના પાકની અંદર. તો મિત્રો મોસ્ટ ઓફલી જે નવા ખેડૂતો છે એમને નથી ખબર કે મિત્રો રીંગણીના પાકની અંદર કયું ખાતર નાખવાનું છે. તો મિત્રો કયા ખાતર કેટલા દિવસે નાખવું, તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે હું આ વિડીયોમાં તમને બધી જ માહિતી દઈ દેવાનું છું કે રીંગણના પાકની અંદર વધુમાં વધુ કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, કેટલા દિવસે કરવો જોઈએ, શું પ્રમાણ રાખવું જોઈએ. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો મિત્રો જો તમે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આવા નવા તમને અવનવા ખેતી બાબતના વિડીયો તમને મિત્રો મળતા રહેશે. અને વધુમાં રીંગણીના જો મિત્રો રીંગણીની તમારે કોઈ જાતની માહિતી જોતી હોય તો આપણા યુટ્યુબ ચેનલની અંદર બધી જ માહિતી અપલોડ હશે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો સૌ પ્રથમ શરૂઆત કરી દઉં તો મિત્રો જ્યારે તમે રીંગણી રોપો ત્યારે જો તમારે સ્ટાર્ટિંગની અંદર ખાતરની વાત કરીએ તો 80% ખેડૂતોના કોલ આવતા હોય છે કે અમારે યુરિયા ખાતરનો રીંગણીમાં ઉપયોગ કરવો કે ન કરવો. તો મિત્રો તમારે યુરિયા નાખવું હોય તો મિત્રો જ્યારે તમે રીંગણીની રોપણી કરો ત્યારથી મિત્રો 2-3 દિવસ છોડીને તમે પહેલો ડોઝ યુરિયાનો મારી શકો છો. બાકી તમે યુરિયાનો ઉપયોગ નથી કરી શકતા, કારણ કે યુરિયાનો ઉપયોગ કરવાથી મિત્રો ડોકા મરડી અને સડો આવી જતો હોય છે. અને તમે જોઈ શકતા છો આપણે પણ મિત્રો અત્યારે ખાતર નાખવાનું ચાલુ જ છે. અને તમને જો ટૂંકમાં વિડીયોમાં સફેદ ખાતર જોઈને તમને એવું લાગતું છે યુરિયા નાખી રહ્યા છે, તો યુરિયા નથી. કયું ખાતર છે હું તમને છેલ્લે કહી દેવાનો છું. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો વાત કરું તો મિત્રો યુરિયાનો ઉપયોગ તમારે નથી કરવાનો. યુરિયા માત્ર તમે રીંગણીની રોપણી કરીને 2-3 દિવસ છોડીને મિત્રો તમારે કરવું હોય તો એક ડોઝ મારી શકો છો, બાકી તમારે યુરિયાનો ઉપયોગ નથી કરવાનો. પછી બીજી વાત કરું તો મિત્રો જ્યારે તમારી રીંગણી છોટી જાય, રેડી થઈ જાય અને ફૂટ ચાલુ થઈ જાય પછી મિત્રો તમારે એક ખેલીમાં DAP ખાતર નાખી દેવાનું છે. અને એ મિત્રો જો તમારી પાસે લેબર એટલે કે મજૂરની સગવડ હોય તો મિત્રો તમારે રીંગ કરીને ખાતર આપવાનું છે, તો તમારું ખાતરનું એમને તાત્કાલિક રિઝલ્ટ મળશે. અને અથવા જો તમારી પાસે મજૂર ના હોય તો તમારે આમ ફેંકી દેવાનું છે, જેમ અત્યારે તમે આ વિડીયોમાં જોયું એ રીતના ફેંકી રહ્યા છે. એ રીતના તમારે ખાતર છોડની નજીક ફેંકી દેવાનું છે. એટલે એ ખાતર તમારે ટૂંકમાં રિઝલ્ટ તો એમનું મળે જ તે, પણ થોડુંક લેટ મળે ને ઓલું તમને તાત્કાલિક રિઝલ્ટ મળી જતું હોય છે. પછી મિત્રો તમારે એ છોટી જાય ને બધું થઈ જાય ને ફૂટ ચાલુ થઈ જાય ને પછી મિત્રો ખાતર ચાલુ થઈ જાય પછી મિત્રો તમારે 10 દિવસ અથવા તો 15 દિવસ જેવી તમારી સગવડ ને જેવા મિત્રો માર્કેટની અંદર રીંગણાની ડિમાન્ડ એ રીતના મિત્રો તમારે માવજત કરવાની છે. અને એટલા દિવસે તમારે DAP ખાતર નાખી દેવાનું છે. પછી મિત્રો જ્યારે તમારે રીંગણી કાંક અમારે આ કન્ડિશનમાં ઊભી છે એ કન્ડિશનમાં થઈ જાય, તમે જોઈ શકતા છો મિત્રો આમાં આપણે છોડનો વિકાસ ગણીએ તો થઈ ગયેલો કહેવાય. અને આ 31 દિવસનો પ્લોટ છે અને આમાં મિત્રો ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે અને અમુક છોડની અંદર ડીટ પણ બેસી ગયેલા છે. તો મિત્રો આ કન્ડિશનમાં ઊભી થાય એટલે મિત્રો તમારે 24-24-00 મહાધન, તમે બેગનો ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા છો. એ ફોટો નાખો જે રહ્યો એ મિત્રો ખાતર જો તમારા એરિયાની અંદર મળે તો મિત્રો વધારે સારું. અમે એમનો ઉપયોગ કરી રહ્યા છીએ અને એનું ફ્લાવરિંગની અંદર ખૂબ એવું સારું રિઝલ્ટ છે અને છોડનો વિકાસ પણ ખૂબ સારો થાય છે. અને અત્યારે જે તમે આ જોઈ રહ્યા મિત્રો સેમ યુરિયા જેવું તમને ખાતર લાગશે. તમે આ વિડીયોમાં જુઓ ને તો તમે આમ સફેદ જે તમને વ્હાઇટ દેખાય ને એ નવો ખેડૂત હોય તો એને એમ થાય કે આમાં યુરિયા નાખેલું છે, પણ યુરિયા નથી, એ મિત્રો મહાધન ખાતર નાખેલું છે. અને એમનું પણ ખૂબ એવું સારું રિઝલ્ટ છે. અને મિત્રો અત્યારે આપણે વરસાદ રહ્યો છે મિત્રો, લગાતાર 3-4 દિવસથી વરસાદ ચાલુ છે અને આપણે વરસાદ જેવું આજ વાતાવરણ નથી દેખાતું. મિત્રો તરત આપણે આમાં મહાધન ખાતર નાખવાની શરૂઆત કરી દીધી છે. અને વાત કરીએ તો કેટલું નાખવું, તો મિત્રો આપણે આ 5 વીઘાની રીંગણીની અંદર મિત્રો 5 બેગું નાખવાના છીએ આ કન્ડિશનમાં ઊભી છે ત્યારે. તો મિત્રો તમારે આ રીતના ખાતરનો ઉપયોગ કરવાનો છે ને આટલું નાખવાનું છે. તો આજના વિડીયોમાં આજ તમને કહેવા માગતા હતા એ તમને કહી દીધું. તો મોસ્ટ ઓફલી ખેડૂતોનો આ પ્રશ્ન હતો કે ખાતર કયું નાખવું, કેટલું નાખવું અને કયા સમયે કયું નાખવું. તો મિત્રો આ સમયે તમારે આ ખાતરનો ઉપયોગ કરવો. અને જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થઈ જાય અને ઉત્પાદન પણ ચાલુ થઈ જાય ત્યારે મિત્રો તમે મહાધન ને DAP બે મિક્સ કરીને પણ નાખી શકો છો. એમનું પણ ખૂબ એવું સારું રિઝલ્ટ મળે છે. અને બને ત્યાં સુધી મિત્રો યુરિયાનો ઉપયોગ ના કરવો, કારણ કે યુરિયાના ઉપયોગથી સડો અને ડોકા મરડી ખૂબ વધારે આવતી હોય છે અને એમના કારણે મિત્રો આપણને નુકસાની પણ જતી હોય છે. તો જો મિત્રો આ રીતના તમારે પણ જો મિત્રો અત્યારે ખરાડી ગયું હોય તો મિત્રો ખાતર નાખી દેવું, કારણ કે જો વરસાદ પાછો મળશે આવવા તો મિત્રો બધું ખાતર નાખવાનો ટાઈમ નહીં રહે. તો મિત્રો રીંગણીની અંદર આ જ છે. જો મિત્રો તમને ખાલી અડધી કલાકનો સમય મળે ને તો મિત્રો તમારે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો, તો મિત્રો તમારેથી રીંગણીમાં પૂરેપૂરો પૈસા તમને રીંગણીમાંથી કમાઈ શકશો.
તો તમે જોયું ને મિત્રો, આ રીતના આપણે અત્યારે ખાતર નાખવાનું કામ ચાલુ છે. કયું ખાતર નાખ્યું એ પણ મેં તમને કહી દીધું. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોયું તો જો હજુ તમને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આના સિવાય જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા કહી શકો છો. અને હું તમને એક ખેલ ખાતર બતાવી દઉં, પછી મિત્રો આપણે વિડીયોને એન્ડ કરશું. આ તમે જોઈ રહ્યા છો મિત્રો, અત્યારે મહાધન ખાતર નાખવાનું ચાલુ છે. અને આ રીતના મિત્રો રીંગણના છોડથી મિત્રો આટલા અંતરે મિત્રો આપણે ખાતર નાખી રહ્યા છીએ. તો મિત્રો આ અંતરે તમારે ખાતર ફેંકી દેવાનું છે, તો એ મિત્રો એમનું પૂરેપૂરું તમને રિઝલ્ટ મળશે. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.